ભાઈ ભાંડુ અને પાડોશી ભેરા થઈ અને અહીંયા રસ્તો બહુ જ મોટો ગાળો પડી ગયો તો બહુ વરસાદને લીધે બહુ અતિવૃષ્ટિ વરસાદ થયો અને સામે છે મકાન પણ મકાન ઉપડી જાય એટલું બધું પાણી આવ્યું હતો તે આ ખાડો આજ 15 દિવસ ત્યાં 2 આસોટાથી રસ્તો બંધ હતો એમાં કોઈ નીકળી શકતો નહોતો આપણને બહુ ખૂબ અવગડ હતી પણ એમાં આજ વળી અમારા ગામના યુવા સરપંચ અને નીડર સરપંચ એને કીધું મદદ કરી કે તમારે કોઈને કાંઈ જરૂર નથી મારા લોડર ટ્રેક્ટર મારા છે તમને કાંઈ જરૂર પડશે તો હું કરી અને આ કામ તમારું ક્લિયર કરી દઈશું છે 2-3 કિલોમીટરથી આમ 4 કિલોમીટરથી બર્ડ લઈ વેચાતી અને 4-5 ટ્રેક્ટર લઈ પોતાનું જીસીબી પોતાનું લોડર અને આ બધા ભાઈઓ ખાલી બેઠા રહ્યા અને સામેથી અમને ચા પાયો છે પાણી પાયું છે અને પોતે ખૂબ મદદ કરી અને અમારો રોડ પાસરો કરી દીધો છે પણ હજી કહે છે કે તમારો ડાંબર રોડ હું બનાવી દઈશ તમારે આ રોડ ભાઈથી આસોટાનો આ રોડ પાકો બનાવી દઉં તો હું સરપંચ આમ કહે છે બોલો જય જુંગીવાળા વાછરાની જય બોલો રોજી માતાની જય આવતા ગુરુવારે અને 5 તારીખનો રોજી માતાની જાતર છે અમારું ગામ આખું પગે લાગવા જાય છે ગાડા બળદ કોઈ વાહનો લઈને તો રસ્તા બહુ બગડી ગયા છે તો અહીંયા સરપંચે આ રસ્તો સુધારી મૂક્યો છે આ રસ્તેથી રોજી માતાની જાતર જવાનું છે બધાને આસોટે જવું અને રોજી માતાની જવું તો આ રસ્તોમાં ક્યાં અડચણ આવે નથી ક્યાં વાંધો આવે નથી આવો રસ્તો બની ગયો છે અહીંથી બધાને જવાનું છે બોલો રોજી માતાની જય।